તો લાલાચાર્યજી વૈષ્ણવને જોઈને આવા ગાંડા થતા હતા. તો અત્યારે ભલે આપણે બીજું કાંઈ ન કરીએ, પણ 12 મહિને 2-4 વાર તો આપણે વૈષ્ણવને પાતર પાડીએ અને મુઠ્ઠી મગનો મનોરથ કરીએ. આપણા સગાવાલા 20-25 આવે ને તો પ્રેમથી કરીએ. ખરાબ લાગી લાખોમાં આપણી વાતો કરે તો ઠાકોરજીને ખરાબ ના લાગે? તમે 12 મહિને 2-4 વાર વૈષ્ણવ ન બોલાવો? અરર મારવાલા. આપણા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ આવે. હવે 2 દી નો આવે ને તો 3જી દી મનમાં જંપો થાય કે મારા ઠાકોરજીને કંઈ ખોટું લાગ્યું હશે, મારી બોલવામાં કાંઈ ભૂલ થઈ હશે, આ ચામડા વિનાની જીભ ક્યાંક હાડકા વિનાની વાગી ગયો હશે પ્રભુને બોલતા બોલતા. ત્યાં તો મારું વાલો હવારના પોરમાં મોકલી દે. વૈષ્ણવના સ્વરૂપમાં હરિગુરુ વૈષ્ણવ ત્રણેય આવી જાય. બને ત્યાં સુધી એના દોષ જોવાને અને 12 મહિને 1-2 વાર, ન બને તો 1 વાર તો મનોરથ કરવો અને પાતર પાડવી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે આ લેખકે એટલું સરસ, ભલે ટૂંકમાં સાગર ને ગાગરમાં પહેર્યો, પણ લગભગ અનુસંધાન બધું લઈ લીધું છે. પણ છતાંય ઘણીવાર આપણે વ્રજમાં જઈએ ને તો આપણી ભેગા આપણા ગોર હોય ને, એ ઘણીવાર આપણને વધુ સમજાવતા હોય કે જો બેટા અહીંયા આ લીલા. હવે મોટા ત્યાં, નાના હતા ને ત્યારે મને બહુ એવું થતું, આનું નામ કેમ રુદ્રકોણ પડ્યું, આનું નામ કેમ બિલછુકુન પડ્યું, આને કેમ આમ થયું. તો ત્યારથી સમજતા સમજતા અત્યારે આનંદ આવે છે. ઘણા તો કેવું લે દેવ ચોખા મિલ મારો છે. એકવાર અમે એવા સંઘ ભેગા ગયા, એને સત્સંગ જ ન ગમે. ત્યારે કાંઈ આ યુટ્યુબે નહોતી ને મોબાઈલ નહોતા, પણ મને સત્સંગ જ્યાં હોય ને આ કોકે મને કીધું એટલે હું જો આને કેમ ખીચે દાવજી કહેવાય ખબર છે, હાલો કહું. એટલે જે ઓલા હેડ ઓફ ધી, અત્યારે ટાઈમ નથી, નીકળો બધા, બહાર નીકળો, 12 વાગ્યા છે. હવે પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે. એટલે અંદર બિચારા 10-15 હોય ને એમ કે 10 મિનિટ કહેવા દો ને ઈલાબેનને. નહીં 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 નહીં, આ બધું તો સમજા, પતી ગયું. ત્યારે મને બહુ વ્યથા થતી હતી. પણ વલ્લભ કે વ્યથા કરમાં, શરૂઆતમાં તો બધાને આવું થાય જ. હવે તો ધીમે ધીમે બધાને એટલો આનંદ, મારામાં આનંદ નથી, મારો વલ્લભ બોલે છે ને એમાં આનંદ છે. અને મારા મોઢાનો ખાલી મારા વલ્લભે ઉપયોગ કર્યો છે. હું નથી બોલતી, હું બોલું ને તો લૌકિક બોલું, અલૌકિક બોલાવે છે મારો વલ્લભ બોલે. તો કાલે આપણે શ્યામ ઢાકની લીલાનો વિરામ આપ્યો. આજે રુદ્રકુંડ. હવે રુદ્રકુંડ તમે જતીપુરાથી ને બહાર નીકળો તો મોતી મહેલ આગળ રુદ્રકુંડ છે. અષ્ટસખાઓના 8 દ્વાર, એમાં રુદ્રકુંડ કોનું દ્વાર છે? ચત્રભુદાસનું. હવે કેમ રુદ્રકુંડ? આપણે બધાય જાણીએ છીએ, વેણુનાદ કરીને, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, આ બધા ગીત વ્રજલીલાના. મહિષી ગીત છે ને એ દ્વારકા લીલાનું. એ જ્યારે સુબોધિનીજીમાં આપણે જીવતા રહ્યા અને દ્વારકા લીલાનો પ્રસંગ આવશે ત્યારે મહિષી ગીત રાણીઓ માટેનો છે. આ બધું ગોપીને ઠાકોરજી માટેનું છે. ત્યારે આપણે એનું વિવરણ કરીશું, બહુ સરસ છે. તો ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી, અવળા ને સવળા પહેરીને આવી. કોઈ બાળકોને ધવડાવતી હતી મૂકી દીધા, કોઈ રોટલા કરતી હતી નીકળી ગઈ. દેહાનું ભાન ન રહ્યું.
દોડીને આવી. પ્રભુએ એમને રાસ માટે બોલાવ્યા હતા. આ પ્રસંગ તો કહું તો આખી જિંદગી વયો જાય, પણ સુબોધિની જે આવશે ત્યારે આપણે એનું વિવરણ કરીશું. 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયમાં જો ભાગવતનું હૃદય 10મ સ્કંદ અને 10મ સ્કંદની ધડકન એટલે રાસ પંચાધ્યાય. ગોપીઓ દોડતી આવી, ઘણો બધો સંવાદ થયો. એ બધું અનુસંધાન આવશે ત્યારે કહીશ. અને ઠાકોરજી એની યારે લઘુરાસ કર્યો. આ બોલાવ્યું એ સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું અને લઘુરાસ કર્યો એ મદન મોહનજી. હવે ગોપીઓને સૌભાગ્ય મદાયો, અમારા જેવું કોઈ નહીં. ત્રિલોકનો નાથ બ્રહ્મ અમારી યારે રાસ કરે. પ્રભુથી બધું સહન થાય, અભિમાન સહન થાય ને. અને પ્રભુ અંતર ધ્યાન થયા. ધ્યાનમાં અંતર આવ્યું. અંતર ધ્યાન નથી થયા, હૃદયમાં બિરાજી ગયા ગોપીઓના. અને ગોપીઓ પછી બધાને પૂછે છે રોતા રોતા, કંદને ને, કદમને ને, તુલસીને ને, આસોપાલવને ને, પીપળાને ને. અને અહીં આવે છે તો એટલું બધું રુદન કરે છે કે આખો સરોવર આંસુથી ભરાઈ જાય છે. એટલે એનું નામ પડ્યું રુદ્રકુંડ. અને એ દ્વાર કોનું છે? ચત્રપુર. કેમ ચત્રપુરદાસજીનું? જ્યારે ગુસાઈજીએ સદેહે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરિકંદરામાં સદેહે પ્રવેશ કર્યો, એ સમાચાર મળ્યા ત્યારે ચત્રપુરદાસજી અહીંયા હતા. એ સમાચાર મળ્યા અને ત્યાં લીલામ પહોંચી ગયા. ચિત્ત સ્વામી અપ્સરાકુંડ પર ત્યાં લીલામ પહોંચી ગયા. એટલે આ દ્વાર કોનું ગણાય છે? ચત્રપુરદાસજીનું. એને આપણે દંડવત કરીએ. કાલે આવશે બીજું કુંડ, એનું અનુસંધાન આજે આ રુદ્રકુંડનું આમાં વાંચી લઈએ. જતી બહાર નીકળતા મોતી મહેલના પાછળના ભાગમાં સૂર્યકુંડ એટલે કે રુદ્રકુંડ છે. રાસમાંથી ભગવાન અંતર ધ્યાન થતાં ગોપીજનોએ વિરહમાં રુદન કરેલું, તેથી આ રુદ્રકુંડ કે રુદનકુંડ કહેવાય છે. પાસે વ્રજનાસે સ્થાપેલ બુઢા બાબા મહાદેવજી છે. આગળ સુકટા કુંડ છે. જતીપુરામાં યાત્રા 8-10 દિવસ રહે છે અને આસપાસના સ્થળોના દર્શન કરે છે. હવે કાલે આવશે બીજું કુંડ. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તા. વિષયત્વેન તત્યાગ સ્વસિમન વિષયતા સ્મૃતે યત્ર વય સર્વભાવેન પુષ્ટિમાર્ગ સકથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં વિષયોના વિષયપણા વડે કરીને સર્વભાવથી ત્યાગ કરવામાં આવે છે, ભગવત સ્મૃતિનો વિષય જીવ થાય છે, તે પુષ્ટિમાર્ગ કહેવાય છે. વધુમાં વધુ સંસારના વિષયોમાં આપણને રસ હોય છે. હવે મમતા, અહંતા, હું અને મારું, આ ઘર મારું, આ દીકરો મારો, હું કહું એમ થવું જોઈએ. આટલું ભગવાને સત્સંગ આપ્યો હોય ત્યાં તોય ક્યાંક કોક વાર અહમ ટકરાય. એ ટકરાયા પછી એમ થાય કે આ ખોટું કર્યું, અને બીજી વાર ના કરીએ તો વિષયનો ત્યાગ કર્યો કહેવાય. ભગવત સ્મૃતિ વારંવાર આવે એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. હજી આપણે તબક્કે નથી પહોંચ્યા એવા ભગવતીઓ છે.
જેને ક્ષણે ક્ષણે પ્રભુનો સ્મૃતિ થાય. એક બેન પ્રસાદ દેવા બેઠા હતા ને તો દૂધપાક હતો, એટલે બીજે દિવસે એના ઘરે પાસેથી નીકળી એટલે મને બોલાવી. મને કે 2 મિનિટ આવો ને. મેં તો ના, મારે મોડું થાય છે, મારા દીકરાને બહુ રાહ જોવે જમવાનું તૈયાર, પછી મારે હોલમાં જવાનું. મને કે બેન 2 મિનિટ. તો મને સીધ દૂધપાક આપ્યો, નાની કટોરીમાં ચાખવા. મેં તો બહુ સરસ, મારો વાલો પ્રેમની. એ કે જ્યાં જાઉં ને ત્યાં ક્યાંય ગોટા હોય તો બીજા દિવસમાં ઠાકોરજીને ગોટા ધરો, ક્યાંય દૂધપાક હોય તો માં ઠાકોરજીને દૂધપાક ધરો. નાના છોકરાને કેવું ઈલાબેન, મારો મનનો ભાવ. મેં તો કયો ને મારવાલા, હવે મારે મોડું નથી થતું. ભગવત સંબંધી વાત આવે ને ત્યાં મારે વહેલું હોય. લૌકિક કોઈ કહે એટલે મારે મોડું થાય. ફોન કોઈને આવે, એ ભગવત સંબંધી વાતો કરે ત્યાં સુધી હું કહું બરાબર, પછી કહું મારે વાલા મૂકું. એનોય ટાઈમ બગડે ને મારોય બગડે. તો એમની પાસે અમે એવું શીખા. એ કે નાના છોકરાને કેવું હોય, ઘરમાં આપણે આવીને કહીએ ને કે તું મામાને ઘરે નહોતો આવ્યો ને, આમ પૂરણપોળી ખાતી, એ વેન કરે, મારે ખાવી છે. તો આપણે શું કહીએ, કાલ તને બનાવી દઈશ બેટા. તો આપણા ઠાકોરજી આપણે ત્યાં પ્રસાદ લીધો અને ઘરમાં છોકરાઓ પૂછે મમ્મી શું લીધું પ્રસાદમાં, આપણે કઈ દૂધપાક બટેકા વડાને. ઠાકોરજી સાંભળતા હોય, એ કે મન મૂકીને હે એકલા તું દૂધપાક ખાય એવી માં ગોટા. એટલે આપણે તરત કહી નાલા લાલા કાલ તાર માટે બનાવવાના જ છે. માં ઠાકોરજી માટે આજે બનાવ્યું. જો ભગવદીઓ પાસેથી એટલું બધું જાણવાનું હોય છે, પણ આપણે એવું નથી જાણતા. પંચાયત કરી હોય ને એ જાણીએ, અને વધુમાં વધુ આપણને ગમતી હોય પંચાયત. તો અહીંયા એ જ કહે છે કે ભગવત સ્મૃતિનો વિષય જીવ થાય એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. તમને ક્ષણે ક્ષણે ને પડે પડે પ્રભુ યાદ આવે તો એ પુષ્ટિ માર્ગ. અને યાદ કરવા પડે, નિયમ લેવો પડે, વ્રત કરવું પડે, એ મર્યાદા માર્ગ. તમે મંદિરે જાઓ છો એ મર્યાદા માર્ગ છે, અને ઠાકોરજી તમારા ઘરે આવે છે પુષ્ટિ માર્ગ છે. તમારા ઘરે પ્રભુ શું કામ પધાર્યા? તમને પુષ્ટ કરવા. જો મંદિરોમાં બધાને સામું જોવું પડે ને, આપણી સામું નજર જાય કે આપણી સામે એને જખ મારીને આપણી સામે જોવું જ પડે. મંગળામાં મુખ લડાને નિરખતા હું, મુખ લડાને નિરખતા હું, સોસથી ડરી આરતી શ્રીનાથજીની મંગળા કરી. સ્નાન કરાવીએ, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ ક્યાત કો ભાવે. નિકે નિવાય સિંગાર કરત હે, આછી રુચિ સુમોહી પાગ બંધાવે. તાતે સદાય ઉહાય રહત હો, તું ડરી માખણ દૂધ ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિરખી નયંત્ર તાપ નસાવે. આ બધી લીલાઓ એવી અદ્ભુત છે ને, એમ થાય કે ના ના આ તો કેવું જ પડે. પણ આજે હવે વહુનો આજ ચોખ્ખો નથી, રસોઈ કરવાની છે એટલે જલ્દી. બારમું ચંદ્રાવલું, એમાં 9ધા ભક્તિ જે પ્રહલાદજીની, અને 10મી મારા વલ્લભે આપી પ્રેમ લક્ષણા ભક્તિ. એમાં 9 ભક્તિનું અનુસંધાન આવી ગયું. હવે આપણે પ્રેમ લક્ષણા ભક્તિનું 10મીનું વિવરણ કરીએ છીએ આગળ, કે ગોપીઓથી તો પ્રભુથી 1 સેકન્ડનો વિરહ સહન નથી થતો. વનમાં જાય પછી બધા બહાર આવીને પ્રભુના જ ગુણાનુવાદ કરે, અને સાંજે પ્રભુ પધારે ત્યારે એમનો તાપ ઓછો થાય. હવે આગળ કહે છે, આમ સવારથી સાંજ સુધી ઘરકામ કરતા કૃષ્ણ લીલાનું ગાન તેમના મુખથી
અવિચળ ધારા રૂપે વહેતું રહેતું જે ગોપીજનોએ પોતાનું સુખ ક્યારેય પણ વિચાર્યું નથી. એકવાર ઠાકોરજીએ કહી, ગોપી આજ તો હું તારા પર એટલો પ્રસન્ન, કાંઈક માગ. આપ મળી ગયા, મારે શું માગવું? એ કે ના ગોપી, એવું નહીં, આજ મારું માન રાખ, આજ તો તારે માગવું જ પડશે. એ કે ના પ્રભુ, આપ ગોપી મારું માન રાખવું પડશે. ગોપીએ માગ્યું, આપ ક્યારેય અમારા પર અપ્રસન્ન ના થાવ. એ કે તે મારું સુખ માગ્યું, આમાં મેં તને માગવાનું. હું તમારામાં મારામાં ભેદ નથી સમજતી. તમે પ્રસન્ન હો એટલે અમે પ્રસન્ન, તમે અપ્રસન્ન થાવ એ અમારાથી સહન ન થાય. તો પ્રભુના જ તત્સુખનો વિચાર ગોપી કરે છે અને આપણે આપણા જ સુખનો વિચાર કરીએ છીએ. જેમનું સર્વસ્વ ધન મહીને માખણ તે પ્રભુને સમર્પીને સુખ માનતા, તેમાં મનરૂપી માખણનો સ્વાપ વિષય હતો. એ લોકોનો મૂળ ગોવાળાનો ધંધો છે, મહીને માખણ પ્રભુને સમર્પી દીધો કે આ આરોગ્ય લ્યો, વધે તો બીજા માટે, વધે તો વેચવાનું. પેલું કોણ? મારા પ્રભુ. આવા પ્રેમ